તો સવારમાં તૈયાર થઈ ગયા છે આપણે અને અમારે જઈ જઈએ છીએ આપણી સફરમાં. તો હવે ઘરેથી નીકળ્યા છીએ આપણે. તો બધા મિત્રો આપણા વિડીયો જોઈએ, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જઈએ છીએ હવે. બપોર છે, કુદરતી વાતાવરણ જો જરૂર જોરદાર વાતાવરણ છે. ઘરની પાછળ જો આપણે નીચે પડી જાય આપણી રિક્ષા છે એને સાફ કરી દઈએ. આપણે જો રોટી છે તેને સાફ સફાઈ રાખો તો બરકત થશે, તો સાફ કરી દઈએ. તો હવે જઈશું આપણે હવે ગેસ પુરાઈ અને કામની શરૂઆત કરી રહ્યા છે ઘરથી અને જીવરાજ રસ્તા પહોંચવાયા છીએ. ગેસ પંપ ઉપર જઈ રહ્યા છે. ગેસ પંપ કરાવી અને આપણું કામકાજ પતાવી અને આવી ગયા છે નાઈ જોઈને. હવે આપણે જઈએ છીએ સફરની શરૂઆત કરવા. તો ગાઈસ આપણે સીએનજી પંપની લાઈનમાં ઊભા છીએ સીએનજી પુરાવા માટે. લાંબી લાઈન લાગી છે ગેસ પુરાવા માટે. ગેસ પૂરો થઈ ગયો છે, લાલ પોઈન્ટ આવી ગયો છે. તો આપણે ગેસ પુરાવી લઈએ અને પછી ઓનલાઈન થઈશું ઓલા ઉબેરની અંદર. પછી જોઈએ કેટલું ઇન્કમ થઈ છે. સામે મોદી કાકા આપણી સામે હસી રહ્યા છે. તો ગાઈસ આપણો નંબર આવવાની તૈયારી છે. ત્રીજો કે ચોથો નંબર છે આપણો. ગેસ ભરાઈ લઈએ હવે. ગેસ પંપ ઉપર બહુ લાંબી લાઈન લાગી છે. સવારમાં બધા રિક્ષા ડ્રાઈવરો ગેસ ફૂલ કરાવવા આવે છે. આપણો બી નંબર આવવાની તૈયારી છે. ગાઈસ આપણને પહેલું ભાડું મળી ગયું હતું નવરત્ન પાર્કનું. 80 રૂપિયાનું ભાડું આવ્યું. તો મજા આવી ગઈ. પહેલું ભાડું 80 રૂપિયાનું મળી ગયું ઓનલાઈન. હવે બીજા ભાડાની ખોટ નીકળી ગયો છે. તો જોઈએ કેટલાનો મળે છે બીજું. તો ગાઈસ આપણને બીજું બી ભાડું મળી ગયું 80 રૂપિયાનું પેપર. જોઈએ હવે આટલું ભાડું તો મળી જશે આપણને. આજનો દિવસ સારો છે. સવારનો એનર્જી સાથે આવી અને કામ કરવું, રોજનો ટાર્ગેટ સાથે કામ કરવું. એવું ના વિચારવું કે કોઈ ભાડું નાનું છે મોટું છે. બધા ભાડા મારો ટીપે સર્વર ભરાતું જાય. હાથ કરતા સારું એવું કામ થઈ જશે. માતાજીની દયાથી જો તમે મહેનત કરશો તો સફળ જરૂર છે. જોઈએ હવે અહીંથી ક્યાંનું ભાડું મળે છે. ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર કોલેજમાં તો જો કેટલો જોરદાર વ્યૂ છે અહીંયા આગળ. કેટલી જોરદાર હરિયાળી છે. ગાડીઓ બી જો કસ્ટમર જોડે 80 રૂપિયા કલેક્ટ કરી લીધા છે. 5 કિલોમીટર આવવાનું હતું તો એમને ઉતારી દીધા છે. આપણે કોલેજમાં છીએ અને હવે જોઈએ એની ક્યાં જઈએ. ગાઈસ આપણને ભૂખ લાગી ₹700 જેવું કામ થયું છે પણ સાવ મંદી આવી ગઈ છે. બુકિંગ કરતા નથી અત્યારે. ઘરના 2 કલાકથી બધા દિવસો સરખા ના હોય. કોઈક દિવસ ઉતાર ચઢાવ આવતા રહે છે. તો બેઠા છીએ સાઉથ ગોકુલમાં. જોઈએ રાહ જોઈએ કેટલા વાગ્યા સુધી બુકિંગ ચાલુ થાય છે આપણા. લગભગ 2 કલાક થઈ ગયા બેઠે. નાસ્તો વાસ્તો કરતા બેઠા છે. નાની મોટી રાઈડો આવી છે, બીજી મોટી કોઈ રાઈડો આવી નથી. તો જોઈએ છે કે આની રાઈડો આવે છે હવે. તો ગાઈસ ઘણી બધી મથામણ કર્યા પછી હોટલમાં 2 ભાડા માર્યા અને ઈશ્વરથી આપણને એક માંથી મોટું ભાડું મળી ગયું હતું. તો એ માર્યું. આજે આપણું ટાર્ગેટ પૂરો કરતા આપણને પાપા વરસી પડી ગઈ. રોજ તો આપણે એકદમ ટાઈમિંગથી કામ કરી લઈએ છીએ પણ આજે ખબર નહીં માપા પડી ગયા. એ હવે ક્યાંનું ભાડું મળે છે. થોડું પાણી પીએ, ચાવા પીએ અને પાણી પીએ અને પછી કામની શરૂઆત કરશું. તો આજનો દિવસ બહુ કઠિન રહ્યો આપણા માટે અને 6 વાગ્યા સુધી ઘરે પહોંચવાનું છે. હવે
મગજમાં જે પણ થાય મજા આવીશ એટલે કે આવી જાય. મહેનત કરવા પછી આજે માંડ 1000 રૂપિયાનો ધંધો થયો છે. તો આજે બહુ ટફ થઈ ગયું હતું અને હવે જવાની તૈયારી કરું છું ઘરે, કેમ કે હવે મન લાગતું નથી ધંધામાં. તો હવે ઘરે જઈને થોડો આરામ કરશું, ખાઈ પી અને મજા મસ્તી કરશું. મળીએ.